જય શ્રી કૃષ્ણ મિત્રો, ઘણી વખત પરીક્ષામાં પૂછાતા હોય છે કે ભારતના પહેલા અખબાર કઈ કઈ ભાષામાં હતા, પહેલા ન્યૂઝપેપર કઈ ભાષામાં હતા, કોણે છાપ્યું હતું, એ બધું આપણે પરીક્ષામાં પૂછાતું હોય છે. તો અહીં લખેલું છે પ્રથમ ભારતીય ભાષાનું છાપું કયું હતું? તો પ્રથમ ભારતીય ભાષાનું છાપું યાદ રાખજો, સમાચાર દર્પણ હતું. 1820માં બંગાળી ભાષામાં બહાર પાડ્યું. ભારતની ભાષા હતી બંગાળી. કોણે બહાર પાડ્યું હતું? તો વિલિયમ કેરી. યાદ રાખજો. બીજા ક્રમનું પૂછી જો પ્રથમ ભારતીય વ્યક્તિ દ્વારા, આ આપણા ભારતના વ્યક્તિ નહોતા, પણ અહીં પ્રથમ ભારતીય વ્યક્તિ દ્વારા કહ્યું તો સંવાદ કૌમુદી. કોણે બહાર પાડ્યું? તો રાજા રામમોહન રાય. રાજા રામમોહન રાય. કઈ ભાષા? તો કે બંગાળી ભાષા. રેડી. ત્રીજું લખ્યું છે ભારતનું પ્રથમ સમાચાર પત્ર કયું? બધામાં કંઈક ને કંઈક ફેર છે, જોઈ લો. પ્રથમ ભારતીય વ્યક્તિ દ્વારા, પ્રથમ ભારતીય ભાષાનું, અને ભારતનું પ્રથમ. તો ભારતનું પ્રથમ હતું બંગાળ ગેઝેટ, જેને બેંગાલ ગેઝેટ પણ કહેવાય. અંગ્રેજી ભાષાનું છાપું હતું. અંગ્રેજી ભાષાનું કોણ બહાર પાડતું? તો ઓગસ્ટસ હિકી. જેમ્સ ઓગસ્ટસ હિકી આખું નામ હતું. પછી પૂછે ગુજરાતી ભાષાનું, આપણી ગરબી ગુજરાતી ભાષા. તો ગુજરાતી ભાષાનું પ્રથમ સમાચાર પત્ર કયું હતું? બોમ્બે સમાચાર. પણ પહેલા વિકલ્પમાં જો બોમ્બે ના સમાચાર આપેલું હોય એ ટીક કરવું. 1822માં આવ્યું હતું. ફરદોનજી મર્દબાન બહાર પાડતા હતા. અને પ્રથમ હિન્દી ભાષામાં કે તો હિન્દી ભાષાનું પ્રથમ સમાચાર પત્ર હતું ઉદંત માર્તંડ, જેનો મતલબ થાય છે ઉગતો સૂરજ. આ જુગલ કિશોર બહાર પાડતા 1826માં. જુગલ કિશોર. તો આ હતી ન્યૂઝપેપર વિશેની મુખ્ય વાતો.